શું તમે ક્યારે વિચાર્યું છે કે આપણે મંદિરમાં પ્રવેશ કરતાં પહેલાં ઘંટ કેમ વગાડીએ છીએ? શું આ માત્ર એક પરંપરા છે કે પછી તેની પાછળ કોઈ હજારો વર્ષનું જૂનું રહસ્ય છુપાયેલું છે? પણ હવે મોટો સવાલ તો એ છે કે સૌથી પહેલાં મંદિરમાં ઘંટ ક્યાં વાગ્યો હતો અને આ પરંપરાની શરૂઆત કોણે કરી હતી? આ પ્રશ્નનો જવાબ શોધવા માટે આપણે હજારો વર્ષ પાછળ જવું પડશે. અને વિશ્વાસ કરો, જે વાત આજે હું તમને જણાવવા જઈ રહ્યો છું તે કદાચ પહેલાં તમે ક્યારેય સાંભળી નહીં હોય. તો આ વિડીયોને અંત સુધી જોતા રહેજો. ભાગ 1, શરૂઆત ક્યાંથી થઈ. ઘણા લોકો માને છે કે કોઈ એક રાજા અથવા ઋષિએ મંદિરમાં ઘંટ વગાડવાની શરૂઆત કરી હતી, પરંતુ સત્ય થોડું અલગ છે. આજ સુધી એવો કોઈ પુરાવો નથી મળ્યો આપણને કે એ કહે કે સૌથી પહેલા ક્યાં મંદિરમાં ઘંટ વાગ્યો હતો. ઇતિહાસકારોનું એવું માનવું છે કે પ્રાચીન ભારતના મંદિરોમાં પૂજા શરૂઆતના સંકેત આપવા માટે ઘંટનો ઉપયોગ થતો, એટલે કે પૂજાની શરૂઆત થાય એનો સંકેત આપવા માટે ઘંટનો ઉપયોગ થતો હતો. ધીમે ધીમે આ પરંપરા દેશભરના લગભગ દરેક મંદિરમાં ફેલાઈ ગઈ. એટલે કે આજે આપણે જે ઘંટ વગાડીએ છીએ તે માત્ર એક અવાજ નથી, પરંતુ હજારો વર્ષથી ચાલતી આવતી આપણી એક પરંપરાનો ભાગ છે. ભાગ 2, ઘંટ કેમ વગાડવામાં આવે છે. પ્રાચીન સમયમાં મંદિર માત્ર એક પૂજા માટેનું સ્થળ નહોતું, તે ધ્યાન, જ્ઞાન અને આત્મિક શાંતિનું કેન્દ્ર હતું. જ્યારે કોઈ ભક્ત મંદિરના દરવાજા સુધી પહોંચતો ત્યારે તે સૌથી પહેલા ઘંટ વગાડતો. એવું માનવામાં આવે છે કે ઘંટનો અવાજ મનમાં ચાલતા વિચારોને થોડી ક્ષણ માટે શાંત કરે છે. ભાગ 3, ઘંટનો અવાજ ખાસ કેમ હોય છે. શું તમે ક્યારેય ધ્યાન આપ્યું છે મિત્રો? પરંપરાગત રીતે મંદિરના ઘણા ઘંટ વિવિધ ધાતુઓના મિશ્રણથી બનાવવામાં આવતા હતા, જેમ કે તાંબુ, પિત્તળ, અન્ય ધાતુઓ. જ્યારે આ ઘંટ વાગે છે ત્યારે તેનો અવાજ લાંબા સમય સુધી ગૂંજતો રહે છે. આ જ ગૂંજ તેને ખાસ બનાવે છે. ઘણા લોકો માટે આ એક અવાજ માત્ર સાંભળવાનો નથી, પરંતુ અનુભવવાનો હોય છે. ભાગ 4, વિજ્ઞાન શું કહે છે. હવે સવાલ એ છે કે શું આ વાતને આપણે વિજ્ઞાન પણ માને છે? વિજ્ઞાન કહે છે કે અવાજ આપણા મગજની એકાગ્રતા અને ધ્યાન પર અસર કરી શકે છે. જ્યારે તમે મંદિરનું શાંત વાતાવરણ, મંત્રોચ્ચાર અને ઘંટનો ગુંજતો અવાજ એકસાથે અનુભવો છો ત્યારે મન વધુ શાંત અને કેન્દ્રિત થઈ જાય છે. કદાચ આ જ કારણ છે કે ઘણા લોકો મંદિર જઈને હળવાશ અને શાંતિ અનુભવે છે. સૌથી મોટું રહસ્ય. પણ હવે સૌથી રસપ્રદ વાત એ છે કે ઘંટ હંમેશા મંદિરના દરવાજા પાસે જ કેમ હોય છે. કારણ કે તે માત્ર એક ધાતુનો ટુકડો નથી, પરંતુ તે એક સંદેશ છે. જ્યારે તમે ઘંટ વગાડો છો ત્યારે જાણે તમે પોતાને કહી રહ્યા હોવ, હું મારી હવે બધી ચિંતા બહાર છોડીને ભગવાન સામે હાજર છું. કદાચ એટલા માટે જ આ હજારો વર્ષથી જૂની પરંપરા આજે પણ જીવંત છે. ઘંટનો અવાજ ભગવાનને બોલાવવા કરતાં વધુ પોતાના મનને જગાડવા માટે હોય છે, અને કદાચ આ જ મંદિર ઘંટ પાછળનું સાચું રહસ્ય છે. હવે જ્યારે પણ તમે મંદિરમાં જશો અને ઘંટ વગાડશો ત્યારે તેને એક માત્ર રિવાજ તરીકે નહીં જોતા, પરંતુ ક્ષણ માટે આંખો બંધ કરજો અને તે અવાજને અનુભવજો મિત્રો. કદાચ તમને પણ એક અંદરથી એક શાંતિનો અનુભવ થશે. જો તમને લાગે છે મંદિરના ઘંટે પાછળ કોઈ ઊંડો અર્થ છુપાયેલો છે, તો તમારો અભિપ્રાય કોમેન્ટમાં જરૂર લખજો. અને આવી જ રહસ્યમય અને રસપ્રદ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ. તથ્ય ચેનલથી આપને જય સ્વામિનારાયણ.